બેઝિક એજ્યુકેશન શું છે અહીંયાથી? 12th પાસ. શેમાં કર્યું 12th? 12th શેમાં કર્યું? આર્ટ્સમાં. કોમર્સ. તમારો આ કોર્સ પર્ટિક્યુલરલી જોઈન કરવાનું કોઈ રીઝન છે? શેના માટે કરીને આપણે આ કોર્સમાં આવ્યા? આ ડીવોક તમે મતલબ વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ? શું હેતુ છે આપણું આ કરવાનો? એ તમારા લોકોનું બેકગ્રાઉન્ડ એગ્રીકલ્ચર છે? તમારા બધાના ફાર્મ્સ છે? તમે બધા ખેડૂત પરિવારમાંથી છો? ઓકે. તો તમારામાંથી કેટલા લોકો કન્વિન્સ છે કે તમને એગ્રીકલ્ચર કરવું હોય તો ઇંગ્લિશ પણ એક ભાષા તરીકે તમને શીખવું જોઈએ? તમને લાગે છે અંગ્રેજી શીખવું જોઈએ? બી ઓનેસ્ટ. કારણ કે તમને શીખવું હશે તો હું શીખવાડી શકીશ. તમે અહીંયા આવીને ખાલી બેસો હું બોલીશ એનાથી તમે નથી શીખી શકવાના, હું નથી શીખવાડી શકવાની, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ યુ ઓલ શુડ બી ક્લિયર કે તમને ખરેખર અંગ્રેજી શીખવું છે? તમને એવું લાગે છે કે અંગ્રેજી તમને ક્યાંય કામ લાગશે? લાગે છે? શું કામ લાગશે? બી ઓનેસ્ટ ફર્સ્ટ ઓફ ઓલ. હું છે ને કોઈ અંગ્રેજીની એક્સપર્ટ નથી. મને અંગ્રેજી આવડે છે પણ હું માતૃભાષાને બહુ જ પ્રાધાન્ય આપનારી વ્યક્તિ છું. એટલે મને અંગ્રેજી શીખવાડવું નહીં એકચ્યુઅલી બહુ અપવાદરૂપ છે મારા જીવન માટે. કારણ કે અહીંયા જે આ ગુરુકુલ ચાલે છે ને એ ગુરુકુલ હું ચલાવું છું અને અમારા ગુરુકુલનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે બાળકોને માતૃભાષા સાથે જોડવા. પણ મને અંગ્રેજી શીખવવાનું કામ સોંપ્યું છે. હું અંગ્રેજી શીખવાડી શકું પણ હું કોને શીખવાડી શકું? જેને શીખવું છે એને શીખવાડી શકું, રાઈટ? જો તમને એવું લાગતું હોય કે તમારા માટે જરૂરી છે તો શું કામ જરૂરી છે? તમને શું લાગે છે કે શેનામાં કામ લાગશે અંગ્રેજી તમને? ફર્સ્ટ ઓફ ઓલ તમારામાંથી કેટલા લોકો અંગ્રેજી જાણે છે? એક ભાષા તરીકે. જાણો છો તમે લોકો અંગ્રેજી? આર્ટ્સમાં આવ્યું છે ક્યાંય ભણવામાં અંગ્રેજી? આવ્યું છે? તેમાં શું આવતું હતું? એબ્રિવિએશન. પછી બેટા તમે લોકો છે ને બહુ જ ઓપનલી બોલજો. તમને જે શીખવું છે ને એટલું શીખવાડવા હું અહીંયા આવી છું. મારે તમને કોઈ અંગ્રેજીના માસ્ટર્સ નથી બનાવવા. સમજ્યા? કારણ કે મારી દ્રષ્ટિએ જો મને પૂછો ને તો મારી દ્રષ્ટિએ અંગ્રેજી જરૂરી નથી. પણ તમને એવું લાગતું હોય કોઈ રીતે ઉપયોગી થવાનું છે તો તમે ક્લિયરલી મને કહેજો કે અમને આટલું શીખવું છે તો એટલું હું શીખવાડીશ. બાકી તમારો સિલેબસ મેં જોયો. તમારો સિલેબસ બહુ શોર્ટ સિલેબસ છે. એમાં કાંઈ એટલું બધું તમારી પાસે એક્સપેક્ટ પણ નથી કર્યું. અને એમાં છે ને અમુક શબ્દો છે, અમુક ફ્રેઝીસ છે, અમુક કહેવતો છે, એમાં લિસ્ટ આપેલું છે એટલું તમે યાદ રાખી શકો કે એટલી વસ્તુઓનો વપરાશ શીખી શકો કે એના અર્થ સમજી શકો એટલું ઓબ્જેક્ટિવ છે. બહુ ડિટેલમાં અંગ્રેજીનો ઓબ્જેક્ટિવ નથી, રાઈટ? તો મારે તમને લોકોને એ પૂછવું છે કે તમને શું લાગે છે જો અંગ્રેજી તમને ઉપયોગી લાગશે તો કયા ક્ષેત્રમાં ઉપયોગી લાગશે? ગુજરાતીમાં જ બોલવાનું છે, અંગ્રેજીમાં નથી બોલવાનું. પણ જો તમને અંગ્રેજીમાં બોલવું હશે તો હું બોલતા પણ શીખવાડી દઈશ. બોલવું છે તમને લોકોને અંગ્રેજીમાં? હે બેટા છે ને અંગ્રેજી એક ભાષા છે. ભાષા શીખવી એ રસનો વિષય છે. આજે કોઈને બહુ બધી ભાષાઓ શીખવાનો રસ હોય. આજે મારા ત્યાં એક દીકરી ભણે છે ગુરુકુલમાં. એને એજ્યુકેશનમાં એટલો ઇન્ટરેસ્ટ નથી પણ એને ભાષા ઉપર બહુ જ ઇન્ટરેસ્ટ છે. તો અત્યારે કોરિયન લેંગ્વેજ શીખે છે. એની જાતે જાતે શીખે છે યુટ્યુબ ઉપરથી ને બોલે છે કોરિયન. એટલે તમને જો એવું લાગે કે મારે અંગ્રેજી શીખવું છે તો ભલે ને આજ દિવસ સુધી તમને ABCD ના આવડતું હોય તો તમે શીખી શકો. એટલે મારે તમારી પાસેથી જવાબ જોઈએ છે. તમે આગળ આવી જાઓ ને દીકરા, કેમ પાછળ બેઠા છો? મને તમારી પાસેથી જાણવું છે કે તમને એવું લાગે છે કે અંગ્રેજી તમને ઉપયોગી થશે તો કયા ક્ષેત્રમાં અને કેવી રીતે ઉપયોગી થશે? હા, હું લખું છું.
ઇન્ટરનેશનલી તમારે કોઈની સાથે ડીલ કરવું હોય, કોઈની સાથે કન્વર્સેશન કરવું હોય, ઓકે. બીજું ઇન્ટરનેશનલી આવી ગયું ને દીકરા? હા, એ કન્વર્સેશનમાં આવી ગયું, મતલબ તમે ફોરેન ફરવા જાઓ તો વાતચીત કરવા માટે. બીજું મજા આવે છે લખવાની. લખ્યું છે તમે ક્યારે? પછી જ્યાં સુધી તમને કોઈ વસ્તુ શું કામ શીખવી છે એ ના ખબર હોય ને ત્યાં સુધી કોઈ વસ્તુ શીખતા નહીં હો. એ પછી તમે શીખવાનો ઢોંગ કરશો, બાકી શીખશો કાંઈ નહીં. અમે બી તમારા જેવા જ હતા અને અમને ખબર છે કે અમને બેસાડતા એટલે અમે બેસી જતા, બાકી શીખતા નહીં, તાળા મારીને જ આવતા. એટલે તમને જો કંઈ શીખવું છે ને તો શું કામ શીખવું છે એ ક્લેરિટી હોવી જોઈએ. મને અંગ્રેજી ભાષાનો વિરોધ નથી. ભાષા તરીકે તમને અંગ્રેજી 100% આવડવું જોઈએ. હું અંગ્રેજીને મહત્વ નથી આપતી એવું નથી. મેં પુસ્તકો લખ્યા છે તો અંગ્રેજીમાં જ લખ્યા છે, કારણ કે તમને જો બહુ બધા વર્ગ સુધી તમારી માહિતી પહોંચાડવી હોય તો એ અંગ્રેજીમાં જ શક્ય છે. પણ કોઈ પણ વ્યક્તિ 12મા ધોરણ સુધી ગુજરાતી માધ્યમમાં ભણ્યું હોય તો એ 100% અંગ્રેજી શીખી શકે એવા મારી પાસે બહુ જ બધા ઉદાહરણો છે, સમજ્યા? મારે ખાલી તમારી પાસેથી એ જાણવું છે કે આ ડીવોકનો કોર્સ તમે કરી રહ્યા છો એ મેઇનલી હું જે સમજુ છું એના પ્રમાણે તમે બધા ખેતીવાડી સાથે જોડાયેલા લોકો છો અને તમને આ કોર્સ કરીને તમારી ખેતીને એક લેવલ ઉપર લઈ જવી છે. તો તમે અંગ્રેજી શીખશો તો એ તમને ક્યાં ઉપયોગી થશે? જો મને એ ખબર પડી જાય ને તો મારે તમને જે શીખવવાનું છે હું બહુ સારી રીતે શીખવી શકું, રાઈટ? તો તમારો ને મારો બેવના સમયનો સદુપયોગ થાય. આજે આપણે ગુજરાતીમાં વાતો કરીએ છીએ પણ તમે પણ સારું ઇંગ્લિશ બોલી શકો. આપણે લોકો એક સમય એવો આવશે કે આપણે અંગ્રેજીમાં વાતો કરશું. સૌથી સહેલામાં સહેલી ભાષા એટલે અંગ્રેજી, સમજી લેજો. જો તમને ગુજરાતી, સંસ્કૃત, હિન્દી આવી ભાષાઓ આવડી ગઈ છે ને તો ઇંગ્લિશ તો સૌથી સહેલામાં સહેલી ભાષા છે. ઓકે, બાકી તમને ક્યાં ઉપયોગી થશે? બોલો ને યાર, છોકરીઓ તો કેટલી ગોસિપ કરવા વાળી હોય. ઓકે, ખાલી ઈમેલ? ઈમેલ સિવાય બીજું શું અંગ્રેજીમાં તમે લખી શકો? એટલે તો એપ્લિકેશન યુઝ કરવા માટે, પણ ઈમેલ સિવાય બીજું તમને ક્યાં મેસેજીસ લખવા હોય તો એ ઇંગ્લિશમાં લખવા પડે ને, જો સામેવાળાને અંગ્રેજી ના આવડતું હોય તો. તો ઈમેલ ઓર એની અધર ફોર્મલ કમ્યુનિકેશન. સ્ટોરી? સ્ટોરી કેવી છે તને કે લખવી છે? એ તો બધું બહુ થઈ શકે યાર અંગ્રેજી, પણ તને તું કરીશ? તને કરવાની ઈચ્છા છે? તો આપણને ઈચ્છા છે એટલું જ ના શીખીએ યાર. જે કરવું નથી શીખીને શું કરશું? એટલે એગ્રીકલ્ચર રિલેટેડ અંગ્રેજી મૂવીઝ જોવા માટે એવું બોલ. હા, એટલે એગ્રીકલ્ચર રિલેટેડ વિડીયોઝ, આઈ થિંક. વિડીયોઝ હોય, મૂવીઝ હોય, કાંઈ પણ જે અંગ્રેજીમાં હોય, કોઈ એવી માહિતી જે અંગ્રેજીમાં આપેલી હોય એની સમજવી હોય તો ત્યાં તમને ઉપયોગી થઈ શકે. બાકી તમારા ત્યાં ખેતીવાડીમાં કામવાળા કોઈ કામ કરવા આવે, મજૂરો, તો એની સાથે તમને અંગ્રેજી કામ લાગશે? શું કામ લાગશે? ગુજરાતી? ગુજરાતી આવડે છે એ લોકોને? ભાઈ ત્યાં તો ઈશારામાં જ વાતો થાય. અને એ તો ભાષા એટલી ઉપરના લેવલની હોય કે એ ભાષા, એ 5 વાગ્યા પછીની ભાષા તો સમજવી બહુ અઘરી આવે. એનીવેઝ, મારી દ્રષ્ટિએ એગ્રીકલ્ચર તમને સૌથી વધારે ક્યાં કામ લાગવાનું છે કે જ્યાં તમે પ્રોફેશનલ એગ્રીકલ્ચર કરવા જશો, કોર્પોરેટ લેવલનું એગ્રીકલ્ચર કરશો અને જે તમારી પાસે વસ્તુઓ આવશે એના માર્કેટિંગ માટે. એટલે સૌથી અગત્યની વસ્તુ જ્યાં તમે અંગ્રેજીને યુઝ કરવાના છો, દેટ ઇઝ ફોર માર્કેટિંગ ઓફ યોર પ્રોડક્ટ્સ. કારણ કે તમને વધારે માત્રામાં તમારા પ્રોડક્ટ્સને ખપાવવા હશે ને તો એ
તમને એક્સપોર્ટ કરવા પડશે અને એક્સપોર્ટ કરવા માટે ઘણી બધી કન્ટ્રીઝ અંગ્રેજી વાપરે છે, એટલે તમારો અંગ્રેજી ઉપર પકડ હશે તો એના ડોક્યુમેન્ટેશનમાં તમને ખાસ કામ લાગશે. એટલે માર્કેટિંગ માટેના જેટલા ડોક્યુમેન્ટ્સ તમને રેડી કરવાના હોય એ ડોક્યુમેન્ટેશનમાં કામ લાગશે. તમને ખબર છે આપણે એક તો સૌથી પહેલા આપણે ગુજરાતીઓ છે ને ફોર્મ્સ જોઈને બહુ ગભરાઈ જઈએ, કારણ કે ફોર્મ ભરવાનો બહુ જ કંટાળો આવે. અમુક સ્ટેટ્સ એવા છે કે જે લોકોને છે ને ફોર્મ ભરવાનો બહુ શોખ હોય છે, એમને આવું બધા કાગળિયાના કામ બહુ ગમે, અને આપણને શું હોય ખબર છે, સીધું કામ જોઈએ, આ બધું મજા ના આવે. એટલે આ ડોક્યુમેન્ટેશનમાં તમને અંગ્રેજી ખાસ યુઝફુલ થઈ શકે. એના સિવાય તમને ખબર છે તમે લોકો વેલ્યુ એડિશન કરતા હોય, પ્રોસેસિંગ કરતા હોય, કાંઈ પણ નવું પ્રોડક્ટ બનાવવા માંગતા હોય, તો એવા ઘણા બધા કન્ટ્રીઝ હશે જે લોકોએ ઓલરેડી રિસર્ચ કરેલું હશે અને એવા પ્રોડક્ટ્સ ડેવલપ કરેલા હશે, તો એમના કન્ટેન્ટને કે એમના રિસોર્સિસને જો વાંચવું હોય તો તમને અંગ્રેજી યુઝફુલ થઈ શકે, કારણ કે એ લોકોનું કન્ટેન્ટ હશે ને મોસ્ટલી ઇંગ્લિશમાં હશે. તો તમારા ફિલ્ડ રિલેટેડ કન્ટેન્ટના અન્ડરસ્ટેન્ડિંગ માટે તમને અંગ્રેજી યુઝફુલ થઈ શકે. બીજું કોઈના ઉપર વટ પાડવાના કામ લાગે? કોઈના પર વટ પાડવો હોય તો ભલે તમારે કામવાળાને આવડતું ના હોય, પણ જઈને બે શબ્દ આમ તમને ફોન પર અંગ્રેજી બોલતા સાંભળે તો બીજા દિવસથી સીધો થઈ જાય, ઇમ્પ્રેશન પાડવા માટે. બટ લેટ મી ટેલ યુ, લેંગ્વેજ ઇઝ ફોર એક્સપ્રેશન, નોટ ફોર ઇમ્પ્રેશન. એટલે આપણને એવું લાગતું હોય ને કે અંગ્રેજી ફાંકડું બોલવાથી આપણે કોઈને ઇમ્પ્રેસ કરી દેશું, તેવું નથી હોતું. તમે કડકડાટ માતૃભાષા બોલો ને, જે વટ પડે ને એવો વટ પેલામાં ના પડે. સમજ્યા? પણ હા, ક્યાંક તમે પણ નોલેજેબલ છો કે તમે પણ આ કરી શકો છો, એવી તમારી સ્ટ્રેન્થ બતાવવા માટે તમે આ વસ્તુ કરી શકો, મતલબ અંગ્રેજી શીખી શકો, એટલે એવું કહેવાય કે લેંગ્વેજ સ્ટ્રેન્થ. એક નવી ભાષા શીખો ને તો તમારું કોન્ફિડન્સ લેવલ બુસ્ટઅપ થાય. જેટલી ભાષાઓ તમે વધારે શીખતા જશો ને એટલો તમારામાં કોન્ફિડન્સ વધતો જશે. આજે તમે કોઈ 5 સ્ટાર, ફોર એક્ઝામ્પલ, તમને ખબર હોય તો આજે એગ્રીકલ્ચર રિલેટેડ પણ બહુ બધા ઇન્ટરનેશનલ સેમિનાર્સ, કોન્ફરન્સીસ, કોન્ક્લેવ, વર્કશોપ્સ આવું બધું થતું હોય, ખબર છે? જ્યાં દરેક દેશના અલગ અલગ લોકો પાર્ટિસિપેટ કરતા હોય, અલગ અલગ પાર્ટિસિપન્ટ્સ અલગ અલગ કન્ટ્રીમાંથી એઝ ડેલિગેટ્સ ત્યાં આવતા હોય, તો એ લોકોને તમે જુઓ ને બધા અંગ્રેજીમાં વાતો કરતા હોય, તમને કેવું લાગે? પછી આગળની સીટો ખાલી હોય તો તમે બેસો આગળ? બેસો? કેમ ના બેસો? બેસે તું? વાહ. પણ આપણે લોકો ગુજરાતી લોકો છે ને આગળ એટલે નથી બેસી શકતા, બધું જ હોય ને તો આગળ એટલે ના બેસી શકીએ કે આપણને ક્યાં કેવો ડર લાગે, ક્યાં પૂછી લેશે તો વળી અંગ્રેજી નહીં ફાવે. એટલે એ તમારો છે ને કોન્ફિડન્સ લેવલ ડાઉન ચાલ્યો જાય, ત્યાં બધા લોકો અંગ્રેજીમાં વાત કરતા હોય, તો તમારા કોન્ફિડન્સને બૂસ્ટઅપ કરવા માટે અંગ્રેજી ભાષા 100% શીખી શકાય. સમજ્યા? બીજું કઈ? તો આટલા કારણો પૂરતા છે શીખવા માટે? તમને શીખવું છે તો જ મને શીખવાડવું છે. તું તો કઈ બોલતી નથી. તો આવી જ હોય છે? તો બોલ્યા વગર કેમ કરવાનું આ બધું? તમારે એકચ્યુઅલી શું કરવાનું છે? ખેતી કરવાની છે, ખેતીના પ્રોડક્ટ્સને વેચવાના છે, કે પ્રોસેસિંગ કરીને વેચવાના છે, વેલ્યુ એડિશન કરીને વેચવાના છે, શું કરવાનું છે? હા, પ્રોસેસિંગ કરીને. તો પ્રોસેસિંગમાં શું શું હોઈ શકે? હા, પ્રિઝર્વેટિવ હોઈ શકે. શેમાં નાખવાના પ્રિઝર્વેટિવ્સ? વસ્તુને સ્ટોરેજ કરવા માટે. પણ વસ્તુને અલગ અલગ ફોર્મમાં તમે સ્ટોર કરશો ને, તો બધામાં પ્રિઝર્વેટિવ્સ નહીં નાખવા પડે. લિક્વિડમાં નાખવા પડશે. પછી આ કારણોમાં હજી કાંઈ ઉમેરું છે તમને?
શીખવાના કારણો કેમ એક કારણ એ ના હોઈ શકે લગ્ન કરવા માટે છોકરી શોધવા માટે? તમે છોકરીને જોવા જાઓ ને અંગ્રેજીમાં 2 વાક્ય બોલો બોલો કેવું વટ પડે. ગામમાં 50 છોકરાઓ ના મળતી હોય ને તો તમને મળી જાય. તમે બધા કચ્છના છો? બધા જ કચ્છના છો? તમે ક્યાંના છો? હા, ભુજમાં કયું ગામ? હા, 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 પદ્ધર. હા, તું કેમ સુરત થી આવ્યો? આ બધા કચ્છના છે. આ બે દીકરીઓ જે ગામના નામ બોલી ને મેં ક્યારે સાંભળેલાય નથી. કચ્છમાં બહુ મોટો પ્રશ્ન છે લગ્ન. તમે જે કચ્છના છો એને ખબર હશે ને, નથી મળતી બહુ લોકો વાંઢા રહી જાય છે. પણ તમને લોકોને જો વટ પાડવો હોય તો તમે અંગ્રેજી બોલી શકો. સી આ બધું મજાક છે જેનાથી તમને ઊંઘ ના આવે કારણ કે તમારા એક તો ક્લાસનો ટાઈમ 3 થી 4:30. એટલે ખાધું હોય બરાબર ક્યાંય પ્રસંગમાં જઈને આવ્યા હોય લાડવા બાડવા દબાવીને તો અહીંયા કેમ જાગતા રાખવા? સમજ્યા? એટલે હું તમને જે સમજાવવા માંગુ છું ને દીકરા એ સમજાવવા માંગુ છું કે કોઈ પણ વસ્તુ જો તમે શીખવા બેઠા હોય ને તો એ શું કામ શીખવી છે એ તમારા માઇન્ડમાં ક્લિયર હશે ને તો તમે બહુ ઇઝીલી એ વસ્તુને શીખી શકશો. ઓકે, હવે આમાં કોઈ વસ્તુ એડ કરવી છે? નથી કરવી? ઓકે, તો હવે આપણે છે ને હવે આપણે છે ને એ વસ્તુ લખીએ કે આમે ક્લિયર કેનવાસ કર્યું એટલે બધું ઉડી ગયું, કાયમ માટે ઉડી ગયું. પણ તમે લોકોએ આ વાંચી લીધું છે ને, તો તમને આમાંથી લખવા જેવું લાગે એ લખી નાખજો. કારણ કે આ ટેકનોલોજીમાં તો એવું છે એકાદું ઊંધું બટન દબાવાઈ જાય ને તો બધું જતું રહે. આવશે? ઓકે. હવે તમને લોકોને કેટલું ઇંગ્લિશ આવડે છે તમારા ફિલ્ડના રિલેટેડ એ આપણે જોઈ લેશું. ઓકે. તો તમારું ફિલ્ડ એટલે ફાર્મિંગ ફિલ્ડ છે. તમારામાંથી જેટલા લોકો આર્ટ્સમાંથી આવ્યા છે, જેટલા પણ લોકો કોમર્સમાંથી આવ્યા છે, તમને જેટલા શબ્દો આવડતા હોય ને અંગ્રેજીમાં એ તમે બોલો અને હું લખું. ઓકે? ઓકે? આટલું કેનવાસ થઈ રહેશે? આટલામાં આવી જશે વર્ડ્સ? બોલો. તમારા ફિલ્ડના અંગ્રેજીના ટર્મિનોલોજીસ. ઓકે? તમારું ફિલ્ડ એટલે કયું ફિલ્ડ? હા, બોલ. બોલો. એગ્રીકલ્ચર? સ્પેલિંગ તારે બોલવો પડશે કાંઈ. પણ તમારે ક્યાં લખવાનું આવે છે? આવે છે લખવાનું? હવે તમે ધારો કે તમને એટલી ખબર હોય કે એગ્રીકલ્ચરનો એથી ચાલુ થાય છે તો નીચે ઓપ્શન નથી આવી જતા વોટ્સએપમાં? તમે એમને આમ બોલો તો એ નથી ટાઈપ કરી લેતું? તો તમારે ક્યાં લખવાનું આવે છે? તમે સ્પેલિંગ ના શીખો તો ના ચાલે? પણ તો આપણને ખબર હોય તો ટેકનોલોજી ભૂલ નથી કરતી ને એમ આપણે તકેદારી રાખી શકીએ ને યાર. તો વાંધો નહીં તમે બોલો જેને આવડે એ સ્પેલિંગ બોલજો નહીં તો મને આવડે છે એ હું લખી નાખીશ. ઓકે? બોલો. લખું? તમને આવડે છે એગ્રીકલ્ચરનું સ્પેલિંગ? જો જે ના આવડે ને એ સ્વીકારી લેવું ને એ બહુ મોટી હિંમતનું કાર્ય છે. કારણ કે આજકાલ લોકો છે નથી આવડતું એ આવડે છે એનો ડોળ કરવામાં એક તો ડફોડગીરી કરે છે. એનાથી નથી આવડતું એ સ્વીકારી લેવાનું હે. અને કાં તો એમ કહી દેવાનું કે અમને તો શીખવું છે પણ અમારા સાહેબ જ એવા ના મળે અમને શીખવાડ્યું જ નહીં તો શું કરીએ. અમારા કચ્છમાં તો છે ને 4000 શિક્ષકોની ખપત હતી ખબર છે 4000 શિક્ષકો ખૂટતા હતા. બોલ. હવે શિક્ષકો જ ખૂટતા એમાં અંગ્રેજીનો શિક્ષક તો ક્યાં શોધવો? બોલ. તમારે ત્યાં એવું હોય? તો પછી ચાલો એગ્રીકલ્ચર. પણ આ જે સ્પેલિંગ આપણે એકવાર લખીએ છીએ ને બેટા એક વાર તમારી બુકમાં બધા સ્પેલિંગ લખી નાખો. આ બધા સ્પેલિંગ તમે યાદ રાખી શકો એમ છો. ઓકે?
એગ્રીકલ્ચર. કોઈ પણ ટર્મિનોલોજી હોય ને એને તમને યાદ રાખવી હોય એનો સ્પેલિંગ કે એનું ઉચ્ચારણ, તો તમે છે ને એ ટર્મિનોલોજીને મતલબ એ શબ્દને ટુકડામાં વહેંચી નાખવાનો. તો જો એગ્રીકલ્ચર એ આખું ના યાદ રહેતું હોય તો તમે શું કરી શકો? એગ્રી પ્લસ કલ્ચર. એગ્રીકલ્ચર. તું અઘરું અઘરું શેનું બોલે છે? સહેલું બોલ ને. એગ્રીકલ્ચરમાં તમારે શું લેવાનું છે? એગ્રીકલ્ચર કરી અને તમને શું જોઈએ છે? હા યાર, પટેલ છે તું? ભલે વાંધો નહીં, લે તારી ભાવનાઓને માન આપીને અમે મની લખી નાખીએ. હની હોય ને હની, એમ મની. પછી પણ પૈસા તું શેમાંથી લઈશ? ખેતર વેચી દઈશ? પણ ફાર્મિંગ કરીને શું મળશે? ઓકે, ફાર્મિંગ લખી નાખીએ એકવાર. બેટા છે ને તમે કોઈ પણ શબ્દ બોલો ને તો એમાં કેટલા બધા લેટર્સ છે ને સાયલેન્ટ લેટર્સ હશે. એટલે ફાર્મ એવું ના બોલાય, ફાર્મ બોલાય, ફાર્મ. ર છે ને સાયલન્ટ હોય. ર સાયલન્ટ હોય એટલે ફાર્મ એવું ના બોલાય. શું બોલાય? ફાર્મ બોલાય. એટલે ફાર્મ, અને ફાર્મ કરવાની પદ્ધતિ એટલે ફાર્મિંગ. આઈએનજી આ પ્લસ છે. ફાર્મિંગ કરીને તું શું મેળવીશ? તે હાર્વેસ્ટ કીધું, પણ તમે શું હાર્વેસ્ટ કરશો? વેરી ગુડ. શું હાર્વેસ્ટ કરશો? ક્રોપ્સ. ક્રોપ્સ એટલે શું? પાક. ખેતી કરીને જે પેદા કરીએ ને એને પાક કહેવાય, ને પાક એટલે શું? ક્રોપ્સ. આ ક્રોપ્સ માંથી આર કાઢી નાખો તો શું થાય? કોપ્સ એટલે વેરી ગુડ. કોપ્સ એટલે પોલીસ. તું યાર બળદ બનાવી દે છે. ક્રોપ્સ એટલે તમે ફાર્મિંગ કરીને જે ઉગાડશો એ પાકને ક્રોપ્સ કહેવાય, અને એ પાકને તમે હાર્વેસ્ટ કરશો એટલે એને લણશો. હાર્વેસ્ટ કરવું એટલે ક્યાંક તમને એને કાપવું પડે, ક્યાંક તમને એને ચૂંટવું પડે. જે પાક હોય એની અલગ અલગ પદ્ધતિ હોય, રાઈટ? હાર્વેસ્ટ કરવું એટલે એ પાક તૈયાર થાય એટલે એને વીણી લેવાનું, એને હાર્વેસ્ટિંગ કહેવાય. આ બધા છે ને નાઉન છે. આ હાર્વેસ્ટ નાઉન છે, પણ પાછળ આઈએનજી લાગી જાય તો એ જ એક હાર્વેસ્ટિંગ જે છે એ એક પ્રોસેસ થઈ ગઈ. ઓકે, પછી ક્રોપ્સ ને તમે કોને આપવા જશો? ક્રોપ્સ નું શું કરશો? સેલ કરશો. વેરી ગુડ. સેલ ઇઝ ઓલ્સો ઇંગ્લિશ વર્ડ, રાઈટ? સેલ ક્યાં કરશો? હા, આ ક્યાંથી આવ્યો છે? માર્કેટમાં તમે સેલ કરશો. કયા માર્કેટમાં? એટલે એમેઝોન, ફ્લિપકાર્ટમાં. પણ એ તો તું પ્રોસેસિંગ કર્યા પછીની વાત છે, આ ઓરિજિનલ ક્રોપની વાત. SALE જે છે ને એ નાઉન છે. એટલે ક્યાંય સેલ લાગ્યો હોય, કોઈ જગ્યાએ સેલ લાગ્યો હોય ને તમે જાઓ ને ત્યાં બહાર તમે SALE જોશો. કોઈ જગ્યાએ સેલ લાગ્યો હોય ને એને SALE કહેવાય. પણ સેલિંગ જે વર્બ છે એનું સ્પેલિંગ છે SELL. એટલે સેલ અને એની પાછળ આઈએનજી લાગે તો સેલિંગ. ભાઈ અંગ્રેજી ભાષામાં આવું બધું આવશે.
પછી માર્કેટમાં સેલ કરશો, બીજું શું કરશો? વેરી ગુડ. પ્રોસેસ. આ બધા આવા મોટા વર્ડ્સ હોય, જો તમને યાદ ના રહેતા હોય તો આવી રીતે એને કટ કરી શકો. પ્રોસેસ. પછી સીટ્સ તો આની ઉપર આવે હે ને? સીટ્સ એટલે વેરી ગુડ, બિયારણ. જે બિયારણ છે એને શું કહેવાય? સીડ્સ. તમે કયા સીડ્સ ગ્રો કરવાના છો? તમે આ સંસ્થામાં આવ્યા છો, એ સંસ્થા કેવા બીજને પ્રોત્સાહિત કરે છે? વેરી ગુડ. તો ઈ પણ વર્ડ્સ હોઈ શકે ને? ઓર્ગેનિક, નેચરલ. ઈ ક્યાંથી મળે? સીડ્સ ક્યાંથી મળે? પણ એ તો ઉગી જાય પછી. પણ એકવાર ઈ પ્રોસેસ ચાલુ કરવા માટે તમારે બીજ લેવા ક્યાં જવું પડે? કઈ શોપ? એને શું કહેવાય? તમે લોકો ડાયરેક્ટ આજે મળતા ઈ શોપમાં જાઓ કે પેલા લોકો બીજ વેચતા હોય, પેલી મંડળીઓ બધી હોય છે? મંડળીને શું કહેવાય ખબર છે? કોઈ જાણો છો મંડળીનું ઇંગ્લિશ? જે મંડળીઓમાંથી તમને સહાય મળતી હોય ને, સહાય સ્વરૂપે ખાતર, બીજ આવું બધું મળતું હોય, એને કોઓપરેટિવ સોસાયટી કહેવાય. કોઓપરેટિવ સોસાયટી. કોઓપરેટિવ સોસાયટી એટલે એ મંડળીના સભ્યો ખેડૂતો જ હોય અને ખેડૂતો જે આખી મંડળીના મેમ્બર થઈ અને એને ચલાવતા હોય, એટલે એમાં સહાય તરીકે, મતલબ રાહત દરે બધું મળતું હોય, રાઈટ? ખાતરને શું કહેવાય? ખાતરને અંગ્રેજીમાં શું કહેવાય? એ તો એક સ્વરૂપ છે ખાતરનું. વેરી ગુડ, ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝર. આને પણ તમે કટ કરી શકો. ફર્ટિલાઇઝર. તમારામાંથી કેટલાને એવું લાગે છે કે તમે ગુજરાતી શુદ્ધ બોલો છો? તો આપણી માતૃભાષા શુદ્ધ નથી બોલતા, તો અંગ્રેજી કદાચ શુદ્ધ ના બોલીએ ચાલે. એમાં ક્યાંય લોચો પડી જાય, દેટ્સ ઓકે. હું હમણાં અમેરિકા જઈને આવી, ત્યાં કોઈ આખું વાક્ય બોલતું જ નથી, શબ્દોમાં જ કમ્યુનિકેશન થાય છે. અને એ સાચું નથી બોલતા. એટલે આ મતલબ 100% અમુક જગ્યાએ બધા વર્ડ્સ તમને આવડતા હોય તો તમે બહુ સારી રીતે તમારું જે પણ ફિલ્ડ છે એને આગળ લઈ જઈ શકો. પણ કોઈ વસ્તુનો હાવ પેદા કરવાની જરૂર નથી. એટલે તમારામાંથી કોઈ આજ પછી ક્યારે અંગ્રેજીથી ડરતા નહીં. તમારામાંથી કોઈ ડર લાગતો હતો અંગ્રેજીનો? લાગતો તો? મને બહુ જ લાગતો હતો. 8મા ધોરણમાં હતી ને, અમારા એક દરજી સાહેબ હતા અને ખબર નહીં ક્યાં કેવા સાહેબ હતા, જે બોલે ને મને ઉપરથી જ જાય, કશી સમજણ જ ના પડે. તો 8મા ધોરણમાં એમને શીખવાડ્યું, 8મું તો કાઢ્યું, 9મા ધોરણમાં તો હું પગ અડાવીને ઊભી રહી ગઈ, હવે હું પરીક્ષા જ નહીં આપું. અને પરીક્ષા આપવા ના ગઈ તો ઉહા થઈ ગઈ સ્કૂલમાં, ઘરે કે આ ટોપર બને એવી દીકરીને પરીક્ષા આપવા કેમ નથી આવતી? અલા પણ પેલો સાહેબ શું ભણાવે છે એ ખબર પડવી જોઈએ ને, ગોખી ગોખીને કેટલું કરવાનું? એટલે પછી હું ના ગઈ પરીક્ષા આપવા અને મને એટલો ડર લાગ્યો એ વિષયથી કે મને એમ થઈ ગયું મને અંગ્રેજી શીખવું જ નથી. પણ પછી છે ને એ જ વર્ષે હું એટલી નસીબદાર કે સાહેબ રિટાયર થઈ ગયા અને બીજા બિપિન સર આવ્યા.
તો એ એટલા જોરદાર સર આવ્યા કે એમને જઈને મેં એમ કીધું કે સર તમે એક્સ્ટ્રા મને કોચિંગ આપશો, મને છે ને આ સર શીખવાડતા હતા ને ખબર નથી પડતી એટલે હું થોડી પાછળ રહી ગઈ છું, મારા પ્રશ્નના જવાબ તમે આપજો, હું 100% બધું કરી જઈશ. તેમણે હા પાડી. નવા નવા સાહેબ હતા, એને રૂપિયાની જરૂર હતી એટલે એને હા પાડી દીધી. અને પછી સર બહુ સારું ત્યાં સ્કૂલમાં ભણાવતા, ઘરે એક્સ્ટ્રા મને ભણાવતા. પછી તો મને એવી ફાવટ આવી ગઈ કે 10મા બોર્ડમાં 100 માંથી 100 માર્ક્સ આવ્યા. અને એના પછી કેવું થયું ખબર છે, 10મા પછી હું અંગ્રેજી માધ્યમમાં ચાલી ગઈ. 10મા પછી કોઈ માધ્યમ બદલે? 12મું હજી બાકી હોય ને કોઈ માધ્યમ બદલતું હશે? તો બદલી નાખ્યું. અને 12મામાં આખા સ્ટેટમાં બોલ મારા ગુજરાતી વિષયમાં હાઈએસ્ટ આવે, આઈ મીન ઇંગ્લિશ વિષયમાં હાઈએસ્ટ આવે. અને મને એવું લાગ્યું કે અંગ્રેજી માધ્યમ વાળા કેવા ડફોડો કહેવાય. એ લોકોને કોઈને આવડતું જ નતું બોલ અંગ્રેજી, અને હું ગુજરાતી મીડિયમ વાળી, મારા હાઈએસ્ટ આવે. સમજ્યા હું શું કહું છું? હાઉ હોઈ શકે? તમને લોકોને અંગ્રેજી ભાષાનો ડર એટલે લાગતો હોય કે તમને જે શીખવું હતું એ પ્રમાણે તમે શીખી નથી શક્યા, અને તમને એમ લાગતું હોય કે અત્યારે અમને નથી આવડતું. દેટ ઇઝ ઓકે. કોઈ એક વ્યક્તિ એવી મળી જાય ને જે તમને સારી રીતે સમજાવી શકે, તો એ જ ભાષા તમને બહુ ગમતી પણ થઈ શકે. એટલે આજ પછી તમે કોઈ ડરતા નહીં. આ એક દીકરાએ હાથ ઉપર કર્યો, બીજાને મને લાગે ડર તો લાગતી હશે. તો આજ પછી છે ને અંગ્રેજી ભાષાથી કોઈ ડરતા નહીં. ઓકે? અને મારાથી એ ડરતા નહીં. તમને જે પૂછવું હોય ને તમે મને પૂછી શકો તમારી મોટી બેન તરીકે, કારણ કે હું તમારા જેવી જ હતી અને મેં મારા ડરને ઓવરકમ કર્યો છે. એટલે મને ખબર છે કે અંગ્રેજી ભાષાની ઉપર પકડ મેળવવી બહુ સહેલી છે. ઓકે? અને મને એટલી ખબર પડે છે કે અંગ્રેજી આવડતું હોય તો તમારામાં એક કોન્ફિડન્સ 100% હોય. એ કોન્ફિડન્સ માટે આ ભાષા શીખજો. બાકી હું નથી કહેતી કે અંગ્રેજી નહીં આવડે ને તમે ક્યાંય અટકી જશો, એવું મને નથી લાગતું. પણ હા, અંગ્રેજી આવડતું હશે ને તો તમે જ્યાં પહોંચવાના હશો ને ત્યાં 2 વર્ષ પહેલા પહોંચી શકશો. કારણ કે તમારી અંદર એ કોન્ફિડન્સ હશે કે આપણે કેમ ના કરી શકીએ, ચલો જઈએ ને કરી આવીએ. સમજ્યા? એટલે એ વસ્તુ છે. પછી ફર્ટિલાઇઝર આવી ગયું, પછી શું જોઈએ? શેના માટે? વેરી ગુડ. ઇલેક્ટ્રિસિટી. અરે ભાઈ, અરે ઇલેક્ટ્રિસિટી. પછી ઇલેક્ટ્રિસિટી થી શું ચાલુ થશે? હા, અને મોટરમાંથી શું આવશે? વેરી વોટર. ગુડ. મોટર, વોટર. હું ઘણા બધા એવા લોકોને ઓળખું છું કે જેમને લખતા જરાય નથી આવડતું પણ બોલતા બહુ સારું આવડે છે. અને ઘણા લોકો એવા છે કે જેને લખતા બહુ સારું આવડે છે પણ બોલતા નથી આવડતું. પછી મોટર, વોટર, પાણી આવી ગયું. પછી ટ્રેક્ટર. આ ર વાળું ચાલે છે. મોટર, વોટર, ટ્રેક્ટર. હા, વર્કર. વેરી ગુડ. ટ્રેક્ટર ચલાવતા કેટલાને આવડે છે? તમે લોકો ચલાવો છો ટ્રેક્ટર? કેમ ભાઈ? આજે છોકરીઓ તો બધું બહુ ચલાવતી થઈ ગઈ છે, ખબર છે? જેટ પાયલટ થી લઈને બધું બની ગઈ યાર. આ ચંદ્રયાન પર તમને ખબર છે મંગળ ગ્રહ ઉપર પહેલી એવી દીકરી તૈયાર થઈ છે જે ત્યાં જઈને ત્યાં રહેવાની છે. એ પાછી ક્યારેય નહીં આવી શકે, એકલી રહેશે મંગળ ગ્રહ ઉપર. એ જીવશે કે મરશે એ કોઈ નથી ખબર બોલ. અને ટ્રેનિંગ મેળવી રહી છે, 22 વર્ષની દીકરી.
બોલો. તો ટ્રેક્ટર કેમ ના ચલાવો? તો ઘરે જજો એટલે ટ્રેક્ટર ચલાવજો, સાવ સહેલું છે, ટ્રેક્ટરમાં શું બીવાનું? હે ને? પછી વર્કર. મને સ્પેલિંગ આવડો જોઈએ ને યાર, તું અઘરા અઘરા સ્પેલ. તું યાર, મને આવડે એવા શબ્દો બોલો, એ બધા સ્પેલિંગો મારે શોધવા પડશે. કાઉ. તમારો છે ને સિલેબસ છે દીકરા, એમાં છે ને પાછળ બધી ટર્મિનોલોજીસ આપેલી છે જે તમારે શીખવાની છે. એટલે મેં હમણાં જનક સરને મોકલ્યું, એ તમને લોકોને શેર કરશે. તો વધારે નહીં ને તો દિવસમાં 5-5 શબ્દો એમાંથી તમારે યાદ રાખવાના. અને ના ખબર પડે તો મને પૂછી લેવાનું. અને હું અહીંયા રોજ આવું છું, અહીંયા ગુરુકુલમાં હું બેઠી હોઉં છું. એટલે તમે અહીંયા જ્યારે પણ આવો અને તમને એવું લાગે કે મળવું છે તો હું 3 વાગ્યા સુધી ત્યાં હોઉં છું. તો તમે ત્યાં મને મળી શકો. ઓકે? અને બાકી દર અઠવાડિયે એકવાર તો તમારે મારો બકવાસ સાંભળવો જ પડશે. સમજ્યા? પછી બીજું શું શું આવડે છે? ભાઈ તમે આ સંસ્થામાં બેસીને બફેલોની વાત કરો છો, ચાલતું હશે? મની છે એમાં હની છે. હની બી. વુડ. ક્યાં વુડ ક્યાં વપરાશે? વુડના પાટિયા બધું વપરાય એટલે? વુડ એટલે શું? વુડ. વુડ નો સ્પેલિંગ આ થાય તો ફૂડ નો સ્પેલિંગ શું થાય? વુડ એટલે WOOD. તો ફૂડ એટલે? ખોરાક. ફૂડ પ્રોસેસિંગ કરવાનું છે ને તમારે.
સંભળાતું નથી, કઈ અવાજ બંધ છે. ઓકે. લાઇબ્રેરીથી આવું છું તો તમે લોકો સાંભળશો કે ક્યાંય હું ક્યાંક પાઠ કરું છું, ક્યાંક પોઝ કરી લઉં છું અને ક્યાંક પંચ કરું છું, રાઈટ? તો આ એક નિયમ છે કે હવે હું તમને ઇન્ટ્રોડક્શન માટે જ્યારે ઉભા કરું તો તમારે શું બોલવાનું છે? માય નેમ ઇઝ, માય નેમ ઇઝ મુક્તિ પટેલ. પટેલ ઉપર પંચ, એટલે પટેલજી બોલું છું એના ઉપર મારે પંચ આપવાનું છે. માય નેમ ઇઝ, પછી પોઝ, એટલે ઊભી રહી જઈશ. માય નેમ ઇઝ પોઝ મુક્તિ પટેલ. સમજ્યા? સમજ્યા કે ફરી બોલું? ફરી બોલું? તમે બોલવું નથી એટલે સમજ્યા નથી બતાવો છો. My name is મને મુક્તિ કઈ બોલાવો. તમે કઈ પણ બોલી શકો. તમારું કઈ પણ નામ હોય તમે કઈ પણ સાંભળો તમે કહી શકો કોલની લાલ. મને લાલનો મોક્ષ આપી છે. પછી કોલની ચપટી. આ ચપટી જેવી લાગે છે. ચપટી જેવી લાગે છે. તમે લોકો ખાસો પીસું ખાવાનું બેઠા તમે ખોરાક લેતા હો તો હેલો. સમજી ગયા શું કહેવાનું છે? માય નેમ ઇઝ મુક્તિ પટેલ, કોલ મી મુક્તિ. આ બે સ્ટેટમેન્ટ આપણી ગયા આજે તો વર્ડ પડી જશે. શું કામમાં જે કામ છે તેને તમે વર્ડ પાડી શકશો. એવું નથી લાગતું? તો પછી what value આવશે? થેન્ક યુ. જે લોકો ઓનલાઈન જોઈ રહ્યા છે એને આપણે કહી દઈએ કે હમણાં ઇલેક્ટ્રિસિટી ગઈ હતી એટલે અમે ઇન્ટ્રોડક્શન લેતા હતા, એટલે એમાં મેં મારું ઇન્ટ્રોડક્શન આપ્યું અને હવે આ બધા અહીંયા જે છે એ મહાનુભાવો પોતપોતાનું અંગ્રેજીમાં ઇન્ટ્રોડક્શન આપશે અને ત્યાં તમે લોકો જે બેઠા છો એ લોકો પણ તમારું ઇન્ટ્રોડક્શન કેમ આપવું એ શીખી શકો. તો એના માટેનો એક નિયમ છે, પાઠ, પોઝ એન્ડ પંચ.
એટલે મારે એવું બોલવું હોય કે માય નેમ ઇઝ મુક્તિ પટેલ. તો આમાં પાઠ ક્યારે થાય છે? આ બે જગ્યાએ પાઠ થાય છે. આ બે જગ્યાએ પાઠ કેવી રીતે થાય છે કે માય નેમ ઇઝ, આ બેવમાં અહીંયા પાઠ આવે છે. મતલબ તમે હું આમ બોલું છું ને તો એ શબ્દને પાર્ટીશનની રીતે બોલું છું. માય નેમ ઇઝ પછી શું આવે છે? પોઝ. અને પછી મુક્તિ પટેલ. એટલે મુક્તિ ઉપર પંચ છે પણ મોટો પંચ આવે છે પટેલ ઉપર. માય નેમ ઇઝ મુક્તિ પટેલ, કોલ મી મુક્તિ. કોલ મી મુક્તિ. ઓકે, મારું નામ મુક્તિ પટેલ છે, મને મુક્તિ બોલાવજો. તમને જે બોલાવવું ગમે એ તમે કહી શકો, અમે એ બોલાવશું. સમજી ગયા? વિડીયો ઉતારીએ? એ તો આમાં એમને રેકોર્ડ થતું હશે ને? થતું હશે ને? તો વાંધો નહીં. આજનું રેકોર્ડિંગ જોશું અને આપણું આ સેમિસ્ટર પૂરું થશે ને ત્યારનું રેકોર્ડિંગ જોશું. તમારામાં ઓટોમેટિક કોન્ફિડન્સ આવી જશે દીકરા કે તમે લોકો બહુ સારું કરી શક્યા છો. સમજ્યા? આ તમારી સાથે છે મને મારી ફેકલ્ટીના બીજા લોકોને બેસાડવા પડશે. અમારા ત્યાં જે ટીચર્સ છે ને બધા સ્ટાફ વાળા એ બધાને અંગ્રેજી શીખવું છે તો અહીંયા બેસી જાય ને તમારી સાથે. ચલો, કોણ આવે છે પહેલા? પ્રેક્ટિસ કરી લો. માય નેમ ઇઝ મુક્તિ પટેલ, કોલ મી મુક્તિ. આજે ઘરે જઈને એક જણને શીખવાડી દેજો એટલે તમે ક્યારેય નહીં ભૂલો. અહીંયાથી તમે ઘરે ના જઈ શકતા હોય તો ફોન કરીને કહી દેજો. કોણ આવશે પહેલા? તું જ સુરત વાળો છે ને આ બધા તમારા અહીંયા ના છે. તું પહેલા ઇન્ટ્રોડ્યુસ કર પછી આ બધા કરશે. અરે હું પહેલા ના બોલી, હું દૂરથી આવી છું મુંબઈ થી એટલે હું પહેલા બોલી. હવે તારો વારો. એવું થોડી હોય. તો આટલા બધા વર્ડ્સ તને આવડતા હતા તો તારે તો રોલ મોડેલ તરીકે એસ્ટાબ્લિશ થવું પડે ને યાર. ચલો, ત્યાં ઉભો રહીને બોલ. વાંધો નહીં. આ એકલો જ માણસ છે, તું એને જ એકલા જોઈને કેમ બોલે છે? અને માય નેમ ઇઝ, આ એમ નહીં. My name is call me Monday Ritwik. હમણાં ખાલી એને તને કીધું છે પછી બધાને કહેશે. પણ તું જોવે છે ખાલી આને યાર. બીજી વાર બધાને જોશે. બોલ બેટા. જેવું આવડે એવું બોલવાનું છે. ઓકે, My name is Rajesh Paniya. Call me Rajesh. વેરી ગુડ. તમે આ નિયમો યાદ રાખો ને, પાર્ટ, પોઝ, પંચ. My name is Babu Ahir. Call me Babu. માય નેમ ઇઝ બાબુ આહિર, કોલ મી બાબુ. ભાષા ઉપર જ્યારે એક એક શબ્દ ઉપર પકડ આવશે ને તો કોન્ફિડન્સ દેખાશે, રાઈટ? જીગો ના હોય અહીંયા બધા જીગો કે અહીંયા તો. My name is Arjun Kirasya. Call me Arjun. વેરી ગુડ. My name is Leela Suhani. Call me Suhani. હા, Suhani. My name is Chandra. તને સંભળાયું શું બોલી? ઊભી થઈને બોલ બેટા તો તારામાં કોન્ફિડન્સ આવશે.
મત થવું ભલે બોલ. My name is Younger Ritik. યુ જસ્ટ ઇમેજિન કે તમને કોઈ વેપારી મળવા આવ્યો છે કે તમે તમારો માલ વેચવા ક્યાંક ગયા છો કે તમને કોઈની પાસેથી કાંઈ સમજવું છે અને તમે આટલું સ્લોલી એની સાથે વાત કરો સામેવાળું સમજે જ નહીં તો એ તમને જવાબ કેમ આપશે? એ સમજી શકે એટલા ટોનમાં તો બોલવું પડે ને યાર. હા તો આપણે રિવર્સમાં પાછા જઈએ. તમને ખબર છે આ નિયમ ખાલી આને અર્જુને જ ફોલો કર્યો, બીજા કોઈએ ફોલો ના કર્યો. પાર્ટ, પોઝ એન્ડ પંચ. માય નેમ ઇઝ, બોલો શું નામ છે તમારું? આગળ પાછળ? હિલા. માય નેમ ઇઝ સુહાની હિલા, કોલ મી સુહાની. તમે બોલ્યા ઈ અને આ નિયમને લાગુ પાડતા કાંઈ ફરક લાગ્યો? લાગ્યો ને? ક્લિયરલી સંભળાય છે ને? ફરી પૂછવું નથી પડતું કોઈને, રાઈટ? બોલ દીકરા. My name is Riddhi Dangar. Call me Riddhi. મોટો અવાજ કરો ને. ઘાંટા પાડીને બોલતા હોય આમ તો, હે ને? છોકરીઓની ગોસિપ સાંભળી જ તમે? તો જો તમે 5 જણા છો ને, 5 છોકરીઓ હોય હમણાં તો ખબર પડે. ચલો. My name is Arjun Kerasia. Call me Arjun. My name is Kula Jignesh. Call me Jignesh. Jignesh Kola. Call me Jignesh. એમ. My name is Babu. Call me Babu. સરનેમ ખવાઈ ગઈ નામ એવું છે. કે નામ બોલવામાં સરનેમ ભૂલી ગયો? અલા તારું નામ તો કેટલું કોમન છે, બાબુ. માને કેમ એવું લાગે કે આ તો દાદાનું નામ છે એવું લાગે? તો એ તારા ફઈને વઢ્યું? માય નેમ ઇઝ બાબુ આહિર. કોલ મી બાબુ. ઓકે બોલો. માય નેમ ઇઝ રાજેશ વાનિયા. કોલ મી રાજેશ. call me only. ઓનલી કેમ આવ્યું? કોલ મી ઋત્વિક. ઓનલી. વેરી ગુડ. વાંધો નહીં, આટલું આપણે બોલ્યા ને, નેક્સ્ટ ટાઈમ આનામાં જ ઇમ્પ્રુવમેન્ટ આવશે, રાઈટ? એટલે ઇન્ટ્રોડક્શનના 2 સેન્ટેન્સીસ તમે શીખ્યા, તો થર્ડ સેન્ટેન્સ શું હોઈ શકે? આ તમારું નામ થયું. વેરી ગુડ. એટલે Jignesh. પહેલું તમારું નામ આવ્યું, રાઈટ? નેમ પછી શું આવે? આ એક સેન્ટેન્સ છે, તો એ સેન્ટેન્સના અલગ અલગ પાર્ટ કરીને તમે બોલવાનો ટ્રાય કરો છો. એવી જ રીતે સેન્ટેન્સના અલગ અલગ પાર્ટમાં ક્યાંક નાઉન વપરાશે, ક્યાંક વર્બ વપરાશે, ક્યાંક એડજેક્ટિવ્સ વપરાશે. એટલે એ આખી ગ્રામેટિકલ વસ્તુ છે. એ ગ્રામર હું તમને બધું જ કહી દઈશ કે આમાં નાઉન કોને કહેવાય, એડજેક્ટિવ્સ કોને કહેવાય, વર્બ કોને કહેવાય, એ બધું હું કહી દઈશ. પણ જ્યારે તમે બોલવાનો ટ્રાય કરો છો કે લખવાનો ટ્રાય કરો છો, ત્યારે તમને એક સિક્વન્સ ખબર હોવી જોઈએ કે જ્યારે હું મારું ઇન્ટ્રોડક્શન આપું છું તો પહેલા મેં મારું નામ કહી દીધું તો એના પછી શું આવશે? એડ્રેસ, લોકેશન, તમે ક્યાંથી છો. My name is Mukti Patel. Call me Mukti. I am from Andheri, Mumbai. પછી શું આવે? હોબીઝ આવશે, પણ એની પહેલા હજી તમારે કંઈક બોલવું પડશે. જે સૌથી અગત્યની બાબતો હોય ને પહેલા આવે, પછી ધીમે 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 ઓછી ઓછી અગત્યની બાબતો આવે, રાઈટ? Qualification. હા Degree and education. હા, વેરી ગુડ. એજ્યુકેશન.
તો તમારું એજ્યુકેશન શું છે? આઈ એમ સ્ટડીંગ ઇન ડીવોક. એ ભૂતકાળને ભૂલી જવાનું. હવે તો તમે આ કરો છો ને યાર, ડિગ્રી મેળવો છો. સમજ્યા? તો હવે આપણે પહેલા 2 વાક્ય બોલ્યા એમાં હજી 2 વાક્ય ઉમેરી દઈએ. માય નેમ ઇઝ મુક્તિ પટેલ. કોલ મી મુક્તિ. આઈ એમ ફ્રોમ અંધેરી, મુંબઈ. આઈ એમ રનિંગ અ ગુરુકુલ. તમે શું બોલશો? આઈ એમ સ્ટડીંગ ઇન ડીવોક. ઓકે? કેમ હશે? આટલું બધું આવડી ગયું થાય છે? ચાલો અહીંયાથી ચાલુ કરશો દીકરા? બોલ. આગળના 2 વાક્યો તો તને આવડતા હતા ને? બોલ. My name is Ananditi. Call me Gurpreet. I am from. હા. I am studying in. વેરી ગુડ. હું છે ને વાક્યો લખી નાખું છું. જેમ તમે આ બોલ્યા માય નેમ ઇઝ, પછી કોલ મી, એના પછી આઈ એમ ફ્રોમ. જે તમારું ગામ કે જે પણ બોલવું હોય, અને આઈ એમ સ્ટડીંગ. ડીવોક. ડીવોક કયું છે આ તમારું? કયું ડીવોક છે? ડીવોક ઇન ફૂડ પ્રોસેસિંગ કહી શકાય. અને કાં તો ખાલી બોલવું હોય તો ફૂડ પ્રોસેસિંગ બોલી શકાય. અને કશું ના બોલવું હોય તો વાંધો નથી, ખાલી ડીવોક બોલજો. ઓકે? તો પહેલું વાક્ય છે માય નેમ ઇઝ, કોલ મી, આઈ એમ ફ્રોમ, આઈ એમ સ્ટડીંગ ઇન ડીવોક. બોલો, બોલશે. આને બોલ્યું, હવે અહીંયા બોલો. તમે બોલો. My name is Rajesh Mania. Call me Rajesh. I am from Atalnagar. I am studying in DIVOC. વાહ, તાલીઓ વગાડો બધા માટે. આ 4 વાક્યો અંગ્રેજી બોલતા શીખી ગયા. બોલો. તો તમારો સિલેબસ તો આપણે અઠવાડિયામાં પૂરો કરી નાખશું. હે પછી I am doing Mampura. Call me. ઓનલી. My name is. My name is. Call me only Rupi. I am from Surat, Gujarat. I study in Diploma of Vocational Course. આઈ સ્ટડી નહીં. I am. તું આજીવન સ્ટડી નથી કરવાનો, રાઈટ? તું અત્યારે કરી રહ્યો છે એટલે લખવું પડે આઈ એમ સ્ટડીંગ ઇન. તને ખબર છે તને કેમ આવું થયું અલગ અલગ? કારણ કે તને એમ લાગતું હશે કે તને થોડુંક આવડે છે એટલે ક્યાંક તું તારું થોડુંક વાપરવા ગયો હોય, અને આ બધાને એમ છે કે એમને નથી આવડતું એટલે હું જેટલું કહું છું ને એટલું જ બોલે છે. સમજ્યા? એટલે ઉલટાની કોરી સ્લેટ હોય ને એને શીખવાડવું બહુ સહેલું છે. આ થોડું ઘણું શીખેલા હોય ને એનું ખોટું ઘુસાડીને સાચું શીખવાડવું બહુ અઘરું છે. હે ને? ચલો. My name is Babu Ahir. Call me Babu. I am from Atalnagar. I was studying in DIVOC. એમ. I am studying in DIVOC. વેરી ગુડ. ક્લેપ કરો ભાઈ આમના માટે. બોલો. My name is Jignesh Kamla. Call me Jignesh. I am from Pathar. I am studying in DIVOC. એમ કરતા કરતા જ આજે 2 માંથી 4 થયા, 4 માંથી 40 થશે. એમ કરતા કરતા તમને આવડી જશે. My name is Arjun Kirasia. Call me Arjun. I am from Chakredi. I am studying in DIVOC. વેરી ગુડ. My name is. ક્લેપ કરો. સોરી. My name is Vidasmani. Call me Sumani. I am from Nagada. I study in Vivo. આઈ એમ સ્ટડીંગ ઇન. આગળનું વાક્ય બોલ ફરી. I am studying Vivo. સ્ટડીંગ. Studying Vivo.
ફરી બોલ. આ જે લાસ્ટ વાક્ય છે ને, આઈ એમ સ્ટડીંગ ઇન ડીવોક, એ ફરી બોલ. I am studying Divo. વેરી ગુડ. ક્લેપ કરો. આજે કોઈ વસ્તુનો ફોબિયા હોય ને, કોઈ પણ વસ્તુનો આપણે એવું સ્વીકારી લીધું હોય કે ભાઈ અંગ્રેજી આપણું કામ નથી, કે આપણાથી નહીં થાય, અને એમાંથી બહાર નીકળીને તમારે એને શીખવાનું હોય ને, દેટ ટેક્સ ટાઈમ. પણ આઈ રિયલી અપ્રિશિએટ કે પહેલા જ દિવસે તમે 4 વાક્ય બોલવાનું સાહસ કરી શક્યા. આમ જ કરતા કરતા આપણે ઘણું બધું કરી જશું, રાઈટ? આજે તમે અંગ્રેજીમાં શું શું શીખ્યા એ હું તમને પૂછું તો તમારી પાસે જવાબ છે? આ દબાવો. આ ઓકે. આજે તમે શું શીખ્યા? પહેલેથી પર્પઝ ઓફ લર્નિંગ. અરે ભાઈ, પર્પઝ એટલે અંગ્રેજી શીખવાનો હેતુ, રાઈટ? પર્પઝ ઓફ લર્નિંગ ઇંગ્લિશ. પછી બીજું શું શીખ્યા? વેરી ગુડ. અત્યાર સુધી તમને જેટલી ટર્મિનોલોજીસ આવડતી હતી એ ટર્મિનોલોજીસ known till now શેને રિલેટેડ? વેરી ગુડ. રિલેટેડ ટુ એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચરના રિલેટેડ અત્યાર સુધી તમને જે ટર્મિનોલોજીસ આવડતી હતી એનો ઉપર છેલ્લો ખ્યાલ મેળવવા આપણે એ શબ્દો લખ્યા, અને એ શબ્દો તમે તમારી બુકમાં લખ્યા, મતલબ એના સ્પેલિંગ્સ તમને આઈડેન્ટિફાય થયા, રાઈટ? એના પછી વેરી ગુડ. સેલ્ફ ઇન્ટ્રોડક્શન. સેલ્ફ ઇન્ટ્રોડક્શનમાં તમે શું શું કર્યું? કઈ કઈ વસ્તુને આવરી લીધી? વેરી ગુડ. નેમ, એડ્રેસ, એન્ડ એજ્યુકેશન. હવે તમને લોકોને જે સિલેબસ મળ્યો છે એ સિલેબસમાં પાછળ ટર્મિનોલોજીસનું લિસ્ટ છે. એ લિસ્ટમાંથી એમાં છે ને ટર્મિનોલોજીસ છે, પછી ફ્રેસીસ છે. ખોલો ને તમારી પાસે આવી હોય તો. પહેલા સિલેબસ લખ્યો છે કે તમારી પાસે શું શું એક્સપેક્ટેડ છે અંગ્રેજીમાં, શું શું તમારે શીખવાનું છે. અને નીચે હા આ આખું લિસ્ટ છે, રાઈટ? તો એમાં પહેલું શું છે? બેઝિક એગ્રીકલ્ચરલ ટર્મિનોલોજી. પછી ફાર્મ ઇક્વિપમેન્ટ્સ એન્ડ મશીનરી, એના ટર્મિનોલોજી છે. પછી ક્રોપ ટાઇપ્સ એન્ડ ક્લાસિફિકેશન, એના ટર્મિનોલોજીસ છે. ફૂડ પ્રોસેસિંગના ટર્મિનોલોજીસ છે. ફૂડ પ્રિઝર્વેશનના ટર્મિનોલોજી છે. ક્વોલિટી કંટ્રોલની વોકેબ્યુલરી છે. ટેકનિકલ એન્ડ સાયન્ટિફિક ટર્મિનોલોજી છે, લેબોરેટરી ઇક્વિપમેન્ટની. મેઝરમેન્ટ યુનિટ્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ છે. કેમિકલ એન્ડ બાયોલોજીકલ ટર્મ્સ છે. પ્રોફેશનલ કમ્યુનિકેશનમાં તમને કામ લાગે એવા બધા ટર્મિનોલોજીસ છે. ડોક્યુમેન્ટેશનના ટર્મિનોલોજીસ છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટના ટર્મિનોલોજીસ છે. ટેકનોલોજીના ટર્મ્સ છે. પછી નીચે કોમનલી યુઝડ અબ્રિવિએશન. અબ્રિવિએશન એટલે શું? અબ્રિવિએશન એટલે કોઈ પણ ટૂંકું નામ હોય એનું આખું
મોટું મતલબ એને શું કહો તમે ગુજરાતીમાં? ફૂલ ફોર્મ. ફૂલ ફોર્મ. વેરી ગુડ. એ અબ્રિવિએશન. તો એનું લખેલું છે જે તમને એગ્રીકલ્ચરમાં કામ લાગવાનું છે. ફૂડ પ્રોસેસિંગના એબ્રિવિએશન લખ્યા છે. પછી નીચે જે છે ને એ ફ્રેઝિસ અને એક્સપ્રેશન્સ છે. એમાં પ્રોફેશનલ ફ્રેઝિસ છે, ટેકનિકલ ફ્રેઝિસ છે, સોઇલ અને વોટર મેનેજમેન્ટના રિલેટેડ ટર્મ્સ છે, ફ્રેઝિસ છે, પ્લાન્ટ પ્રોટેક્શન એન્ડ ડિસીઝ મેનેજમેન્ટનું છે, પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી છે, માર્કેટિંગ અને ઇકોનોમિક્સ રિલેટેડ છે. પછી ફાર્મ ટુ માર્કેટ કમ્યુનિકેશન છે, જે તમે જ્યારે માર્કેટિંગ કરવા જાઓ ને જે ટર્મિનોલોજી કામ લાગવાની હોય, પ્રોફેશનલ કોરેસ્પોન્ડન્સ માટે તમને જે કામ લાગવાની હોય એવી ટર્મિનોલોજી છે. ગુજરાત સ્પેસિફિક અમુક શબ્દો છે, ઈ શબ્દોનું લિસ્ટ છે. મતલબ આટલી વસ્તુ છે જે તમારી પાસેથી એક્સપેક્ટેડ છે. આમાંથી ઘણું બધું તમને આવડે છે. ધારો કે આજે જ તમે આમાંથી જોશો તો આમાંથી ઘણા બધા શબ્દો આપણે એ લોકોએ કર્યા જે તમને ઓલરેડી ખબર હતી એમાંથી. હજી મેં તમને પૂછ્યું તો તમને આનાથી વધારે ઓલરેડી ખબર છે. તમારા અસેસમેન્ટનું તમને ખબર છે ને ઇન્ટરનલના 40% ને એક્સટર્નલના 60% એવી રીતે છે આનામાં, આ સબ્જેક્ટમાં. અને એક્સટર્નલના 60 ઇન્ટરનલમાં 20% કન્ટિન્યુઅસ અસેસમેન્ટ અને મિડ ટર્મ એક્ઝામના 20%, ફાઇનલ રિટન એક્ઝામના 40 અને પ્રેક્ટિકલ એક્ઝામના 20%. કોર્સ ડિલિવરી મેથડમાં લેક્ચર્સથી 40% મારે સમજાવવાનું છે. એમાં ગ્રામર, વોકેબ્યુલરી અને થિયરી મારે સમજાવવાની છે. પ્રેક્ટિકલ સેશનમાં 35% જેમાં સ્પીકિંગ, રાઇટિંગ અને ટેકનોલોજી. આજે આપણે શું શું કર્યું? ગ્રુપ એક્ટિવિટીઝમાં ડિસ્કશન, પ્રેઝન્ટેશન, રોલ પ્લે અને સેલ્ફ સ્ટડીના 10%. આજે આપણે શું કર્યું આમાંથી? આમાંથી આપણે લેક્ચર કર્યું, પ્રેક્ટિકલ સેશન કર્યું, સ્પીકિંગ, રાઇટિંગ, રાઈટ, ગ્રુપ એક્ટિવિટીઝ એ હજી આપણે એક્ઝેક્ટલી નથી કર્યું એટલે એ આપણે ના કહી શકીએ. અને સેલ્ફ સ્ટડી માટે મેં તમને કીધું કે આ નીચે જે ટર્મિનોલોજી આપી છે ને દીકરા, એમાં ફર્સ્ટ જે છે ને ફાર્મ ઓપરેશન્સ એન્ડ ઇક્વિપમેન્ટ, મેં 1 2 3 4 5 6 7 8 9 10 શબ્દો આપ્યા છે. એટલે 10 શબ્દો ખાલી વાંચીને આવજો, ખાલી વાંચીને. ફર્સ્ટ ગ્રુપ છે ને જી ફાર્મ ઓપરેશન્સ એન્ડ ઇક્વિપમેન્ટ 1.1, એમાં 10 શબ્દો આપ્યા છે. એ 10 શબ્દો ખાલી વાંચવાનો પ્રયાસ કરજો. બીજું કશું તમારે એને ગોખવાનું નથી, યાદ નથી રાખવાનું, ખાલી વાંચવાનો પ્રયાસ કરજો. ઓકે? જો આમાં છે ને તમારું જે મુખ્ય તમારો સિલેબસ જે છે ને એમાં ફર્સ્ટ છે ફાઉન્ડેશન ઓફ ઇંગ્લિશ, એમાં બેઝિક ઇંગ્લિશનું ગ્રામર, એમાં પાર્ટ્સ ઓફ સ્પીચ ઇન એગ્રીકલ્ચરલ કન્ટેસ્ટ, પછી સેન્ટેન્સ સ્ટ્રક્ચર એન્ડ ફોર્મેશન, કોમન ગ્રામેટિકલ એરર્સ ઇન પ્રોફેશનલ રાઇટિંગ. પણ આપણે એરર શું કામ શીખવી છે? આપણે તો સીધું સારું જ નહીં શીખીએ. પ્રોનન્સિએશન એન્ડ ફોનેટિક્સ, કરેક્ટ પ્રોનન્સિએશન શું હોય, વર્ડ સ્ટ્રેસ એન્ડ ઇન્ટોનેશન. મેં હમણાં તમને કીધું ને પંચ, એ કહે છે શીખવાનું, તો એ તો તમને આવડી ના ગયું પંચ. પછી ઇન્ટરનેશનલ ફોનેટિકલ આલ્ફાબેટ બેઝિક્સ, કોર ઇંગ્લિશ વોકેબ્યુલરી, એમાં એટલીસ્ટ 500 શબ્દો તમને આવડે એવી એમની અપેક્ષા છે. વર્ડ ફોર્મેશન ટેકનિક્સ, વર્ડ કેવી રીતે બનાવવું ઈ મેં તમને એક ટેકનિક આજે બતાવી. ખબર પડી? કઈ ટેકનિક બતાવી? છૂટું પાડીને. બહુ મોટો શબ્દ હોય ને તો એને છૂટો પાડી દેવાનો. સિનોનિમ્સ એન્ડ એન્ટોનિમ્સ, મતલબ એક જેવા શબ્દો જે હોય ને ઈ. તમે મને ધારો કે પૂછ્યું ને મેં સેલ લખ્યું તો તમે કીધું કે SELL આવે કે SLE આવે. હા, પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન,
એ હું છે ને મારી રીતે લઈ આવીશ, એવા તમને આપીશ. એટલે તમે એ પેરેગ્રાફ વાંચશો અને હું તમને પ્રશ્ન પૂછીશ, એના જવાબ તમે એ પેરેગ્રાફમાંથી શોધીને મને આપી શકશો. એને રીડિંગ કોમ્પ્રિહેન્શન કહેવાય, રાઈટ? એમાં મજા પડશે. આપણે એવા બધા લઈ આવશું ને, ન્યૂઝ પેપરના ને એવા જે પ્રેક્ટિકલ હોય એવા આપણે લઈ આવશું અને વાંચશું ને એમાંથી જ હું તમને પ્રશ્ન પૂછીશ. બેઝિક એગ્રીકલ્ચરલ વોકેબ્લરી જે તમારે શીખવાની છે એ બધી જ નીચે આપેલી છે. જે નીચે આખું લિસ્ટ વાંચ્યું ને એ બધું છે. ફૂડ પ્રોસેસિંગ ટર્મિનોલોજી, ટેકનિકલ ટર્મિનોલોજી, ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક ફ્રેઝિસ, એ બધું જે નીચે આપ્યું છે ને એ બધું જે છે એ પાર્ટ 2 છે. પાર્ટ 3 માં જે છે ને ત્યાંથી મજા પડશે. સ્પોકન કમ્યુનિકેશન સ્કિલ, જ્યાં હું તમને બોલતા શીખવાડીશ. પ્રેઝન્ટેશન સ્કિલ, જ્યાં તમે આવીને પ્રેઝન્ટેશન આપશો. લિસનિંગ સ્કિલ બહુ જ અગત્યની છે. આજે 80% લોકોમાં લિસનિંગ સ્કિલ્સ નથી. દે આર વેરી ગુડ ઇન સ્પીકિંગ, પણ સાંભળી ન શકતા. કારણ કે સાંભળવાની ક્ષમતા જ નથી ને કોઈના, બસ બોલવું જ છે. સમજે? અને ગ્રુપ કમ્યુનિકેશન, એમાં મજા પડશે. એમાં આપણે બહુ બધા ગ્રુપ ડિસ્કશન સાથે બધું લઈ આવશું. અને લાસ્ટ જે પાર્ટ છે એમાં પેરેગ્રાફ રાઇટિંગ, કોઈ પેરેગ્રાફ લખવો હોય તો કેવી રીતે લખી શકાય, એસે રાઇટિંગ, ફંડામેન્ટલ્સ, નોટ ટેકિંગ એન્ડ સમરી રાઇટિંગ અને બેઝિક રિપોર્ટ રાઇટિંગ. એટલે આમાં રાઇટિંગના રિલેટેડ બધી વસ્તુઓ છે. એ આપણે બધું શીખી લેશું, રાઈટ? આટલું તમારે કરવાનું છે. કેટલો સમય હોય તમારે એક ટર્મમાં? 1.5 કલાક અઠવાડિયાના, પણ ટોટલ કેટલો સમય હોય? 1 વર્ષમાં આટલું શીખવાનું છે? આખું 1 વર્ષ? મને તેમ થયું 3 મહિનામાં શીખવાનું હશે. આપણે આજે આટલું બધું શીખી લીધું તો ભૂલી જાવ બધું શીખ્યા હતા એ. એનીવેઝ, થેન્ક યુ સો મચ એવરીવન. તમને બધાને મળીને મજા પડી. અને તમને લોકોને મજા પડી? કેવી રીતે? તો મોઢા ઉપર તો હાથ પાડવી પડે ને. મેં પૂછ્યું કેવી રીતે, તમે કહેતા નથી, બોલો. મજા પડી? હજી નથી કહેતા. શેમાં મજા પડી? તમે અંગ્રેજીનો ડર કાઢી નાખ્યો એલા. બોલો. શીખવામાં મજા પડી, સાંભળવામાં મજા પડી, લખવામાં મજા પડી, બોલવામાં મજા પડી, શેમાં મજા પડી? શું થયું? અત્યાર સુધી આવે હોશિયાર એવી કોઈ ટેક્ચર. કેમ? તો તમે શું કરો છો? સિરિયસ માં જાય એટલે આ થોડો સમજાત થયો. બીક લાગે. આપણે હે? તો પણ તમે હોત 7 જણા તો બધાનો વારો આવી જ જાય ને યાર પૂછવામાં તો. આવી જાય પેલો કેમ આવી જવું પડે. See, learning is a process which should be done with fun. હું કઈ તમને હસાવા નથી આવી, પણ જો હું બહુ ગંભીર માહોલ કરીને તમને શીખવાડીશ ને, તમે અહીંયા બેસવાનો ઢોંગ કરશો, બાકી તમે કોઈ શીખવાના નથી. સમજ્યા? અને મને એવું છે કે તમે જો અહીંયા કઈ શીખવા આવ્યા છો તો તમે ભલે એટલું શીખો, તમને બધું જ નથી શીખવું, દેટ્સ ઓકે. પણ તમને જે શીખવું છે એ તો તમે ખુશીથી શીખવા જોઈએ ને. અને જ્ઞાન તો એવી વસ્તુ છે ને જે ખુશી ખુશી મેળવાય. આજે તમે નવા કપડાં ખરીદવા જાઓ તો તમે ખુશ છો? નવા કપડાં ખરીદવા જાઓ તો તમે ખુશ હો? તો કેમ તું રોતો રોતો જાય? અલા ભાઈ, તું બહુ સાયકોલોજી ને ના લઈ આવ. અમે પૂછીએ એનો જવાબ આપ. આપણે નવા કપડાં લેવા જઈએ તો આનંદમાં હઈએ કે ના હઈએ? એક્સાઇટેડ હોઈએ ને, નવા કપડાં લેવા છે. નવી જગ્યાએ જાઓ ત્યારે ખુશ હોય? નવી હોટેલમાં જમવા જાઓ તો ખુશ હોય? તો એવી રીતે નવું જ્ઞાન મેળવવા માટે ખુશ ના હોઈ શકાય? અને જે ખુશીથી મળે છે ને એ જ સાચું જ્ઞાન છે. એ પરિભાષા મેં જ્ઞાનની આપી છે. હું નથી કહેતી કે બધા આવી જ રીતે કરી શકે, પણ આ મારી સ્ટાઇલ એટલા માટે છે કે મેં મારા જીવનમાં અનુભવ્યું છે કે જેને શીખવું છે ને એ હસતા જ શીખે છે. જે બહુ ગંભીર થઈને શીખે છે ને એ શીખવાનો ઢોંગ કરે છે. ઓકે, સો થેન્ક યુ સો મચ એવરીવન. મને મજા પડી તમને બધાને મળીને. તમને મજા પડી? તો પછી આપણે આવી મજા પાડતા રહેશું અને આપણે બધું શીખતા રહેશું. આપણો સિલેબસ આપણે પૂરો કરી દેશું. અને બાકી તમને ક્યારે પણ અંગ્રેજી અડધી રાત્રે શીખવાની ઈચ્છા થાય તો આઈ એમ વેરી મચ અપ્રોચેબલ.
મારો નંબર તમે જનક સર પાસેથી મેળવી શકશો અને બાકી અહીંયા 3 વાગ્યા સુધી તો હું કેમ્પસમાં જ હોઉં છું તો તમે ગમે ત્યારે મને મળી શકશો. ઓકે બંધ કેમ કરવાનું?